નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અમેરિકાના ટેરિફ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન। સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં તમામ સમસ્યાઓનું હલ। ભરૂચ દેશના કેમિકલ ક્લસ્ટર તરીકે ખ્યાતિમય। અંકલેશ્વરમાં બોલ્યા સીએમ। ભરૂચ જિલ્લામાં ₹637.90 કરોડના વિકાસના 34 કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત। સુરત રિજનલમાં ગ્રોથ હબ પરિયોજનામાં ભરૂચ જિલ્લાનો સમાવેશ। ગુજરાતની SGST આવક 15%ના ગ્રોથ સાથે ₹10,381 કરોડ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંકલેશ્વરમાં નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગરની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું। 50,000 ચોરસ મીટરમાં 32 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા ટ્રાન્સપોર્ટ ઝોનની કામગીરી નિહાળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાને સોમવારે ₹637.90 કરોડના 34 વિકાસ કામોની ભેટ ધરી હતી। અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે તેઓએ ભરૂચ જિલ્લાને વિકાસના 34 કામો કિંમત ₹637.90 કરોડનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું, જેમાં રસ્તાના 18 કામો ₹586 કરોડનું ભૂમિપૂજન, નવનિર્મિત 16 માર્ગ ₹51.88 કરોડના ખર્ચે લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગના ₹5.47 કરોડના 11 કામો, શહેરી ગૃહ નિર્માણના 34.17 કરોડના 2 કામ, શિક્ષણ વિભાગના 18.29 કરોડના 17 કામો, અંકલેશ્વર તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોસંબડીમાં ₹6.90 કરોડના ખર્ચે આરોગ્યના 1.95 કરોડના 3 કામની ભેટ જિલ્લાને આપી। ભૂમિપૂજનના કામોમાં ₹400 કરોડનો 46 કિલોમીટરનો 4 લેન આમોદ રોઝા મુલેર દહેજને એક્સપ્રેસ વેથી જોડતો વાલિયા ઝઘડિયા 60 કરોડનો માર્ગ અને અંકલેશ્વરથી વાલિયા નેત્રંગ 4 લેન 42 કરોડનો માર્ગ મુખ્ય રહ્યા। મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં હાજર અધિકારીઓ અને પદાધિકારીઓને આ કામો ગુણવત્તાસભર થાય તે માટે ટકોર પણ કરી। તેઓએ ભરૂચ દેશના કેમિકલ કેપિટલ તરીકે ખ્યાતનામ હોવાનું કહ્યું। નીતિ આયોગના દેશના ગ્રોથ હબ વિસ્તારમાં સુરત રિજનલમાં ભરૂચ જિલ્લાનો સમાવેશ કરતા ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક અને ઇઝ ઓફ લિવિંગને વેગ મળવાની આશા વ્યક્ત કરી। દેશનો પહેલો જંબુસર બલ્ક ડ્રગ પાર્ક 2026ના ત્રીજા-ચોથા મહિનામાં તૈયાર થઈ જશેનું જણાવ્યું। ભરૂચ અંકલેશ્વરનો ટ્વિન સિટી હેઠળ વિકાસ, વાલિયામાં ટ્રાઇબલ ઔદ્યોગિક પાર્ક, એગ્રો પાર્ક, સી ફૂડ પાર્ક અંગેની માહિતી આપી। દેશમાં જુલાઈમાં જીએસટીની આવક ₹1.95 લાખ કરોડ અને ગુજરાતમાં ગત વર્ષ કરતાં 15% વધી હોવાનું કહ્યું। રાજ્યની SGSTની આવક ₹10,381 કરોડ થઈ હોવાની જાણકારી આપી। મુખ્યમંત્રીએ અમેરિકાના ટેરિફ અંગે આડકતરી રીતે નિવેદન આપતા સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં દરેક સમસ્યાનું નિરાકરણ હોવાનું કહ્યું। મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાના 5 ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, DK સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસંડિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, DDO યોગેશ કાપસે, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા, નિરલ પટેલ, વિનોદ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એ લોકાર્પણ ખાતમુહૂર્ત। જ્યાં વિકાસ છે ગતિમાન એવા ભરૂચ જિલ્લામાં ₹637.90 કરોડના ખર્ચે વિકાસના કુલ 34 પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત આજરોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવી રહ્યા છે, જેમાં સામેલ છે ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹400 કરોડના ખર્ચે આમોદ મુલેર દહેજ રોડને 00/00 થી 45/997ની લંબાઈના માર્ગને 4 માર્ગીય કરવાનું ખાતમુહૂર્ત તેમજ ₹147.03 કરોડના ખર્ચે કુલ 7 રસ્તાઓના કામનું ખાતમુહૂર્ત અને ₹29.56 કરોડના ખર્ચે નવીન તૈયાર થયેલ કુલ 3 રસ્તાઓનું લોકાર્પણ સાથે જ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ભરૂચ અને જંબુસર નગરપાલિકાના કુલ ₹34.17 કરોડના 2 કામોનું ખાતમુહૂર્ત। ભરૂચ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં નવીન ઓરડા તૈયાર કરવાની કામગીરી અંતર્ગત કુલ ₹13.44 કરોડના કામોનું લોકાર્પણ અને કુલ ₹4.82 કરોડના કામોનું ખાતમુહૂર્ત। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે ₹6.90 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના
કુલ રૂપિયા 1.95 કરોડના 3 કામોનું લોકાર્પણ. ભરૂચ, વિઝન છે સ્પષ્ટ અને સંકલ્પ છે મજબૂત. જુલાઈ માસમાં જીએસટીના આંકડાની વાત કરું તો દેશની જીએસટીની આવક 1.95 લાખ કરોડથી વધુની નોંધાઈ છે અને એ જ રીતે ગુજરાતમાં પણ જીએસટીની આવક એસજીએસટીની આવક ગત વર્ષ કરતા 15% વધારા સાથે 10,381 કરોડ રૂપિયાની આવક થઈ છે ગુજરાતને પણ. આઈટી અને સેવા ક્ષેત્રમાં ડિજિટલ ઇન્ડિયાના અભિયાનથી વિકાસની ગતિ તેજ થઈ છે. દેશનું અર્થતંત્ર વિશ્વમાં ઝડપથી ત્રીજા સ્થાન પર પહોંચશે તેવો સૌને વિશ્વાસ થઈ ગયો. બધાને વિશ્વાસ છે કે આપણે પહોંચવાના જ છીએ. ગુજરાત તો ભાગ્યશાળી છે કે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો 2.5 દાયકાથી લાભ મળી રહ્યો છે અને તેમણે ગુજરાતમાં વીજળી, પાણી, રોડ રસ્તા જેવા પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સામાજિક ઉત્થાન મજબૂત ઇમારત ઊભી કરી છે. એ દિશામાં ભરૂચ જિલ્લો પણ આગળ વધ્યો છે. આજે મળી રહેલા વિકાસ કાર્યોમાંથી 576 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો તો રોડ કનેક્ટિવિટીના છે. આ ખૂબ સારા રોડો છે. એની વાત કરું હું તમને તો આમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે 46 કિલોમીટરનો 4 લેન આમોદ, રોઝા, ટંકારિયા, મુલેરા રોડ છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો સીધા જ દહેજ જઈ શકે એના માટે આ રોડ 400 કરોડ રૂપિયાના ખર્ચે આપણે તૈયાર કરી રહ્યા છીએ. એની સાથે સાથે જે બીજો રોડ લીધો છે એ 42 કરોડ રૂપિયાના ખર્ચે 4 લેન બનાવવા જઈ રહ્યા છે અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ. અને એ જ રીતે વાલિયા ઝઘડિયા રોડ પણ 60 કરોડના ખર્ચે બનાવવાના છે. એ બધા જ આજે ખાતમુહૂર્ત થયા છે. જેટલા બને એટલા ઝડપથી થાય અને ક્વોલિટીવાળા થાય એ રીતે આપણે એની આપણે આગળ વધીશું ને એનું ધ્યાન તમારે પણ રાખવાનું કે ભાઈ ક્વોલિટીવાળું વર્ક થવું જોઈએ. અહીંયા બધા બેઠેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંકલેશ્વર જેડીસી ખાતે 50,000 ચોરસ મીટરમાં ₹32 કરોડના ખર્ચે નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીએ ભરૂચ જિલ્લાની તેમની મુલાકાત દરમિયાન નિર્માણાધીન મહત્વના પ્રોજેક્ટ્સની કામગીરીના નિરીક્ષણનો ઉપક્રમ હાથ ધર્યો છે, જે અંતર્ગત આ ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત દરમિયાન જે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી તેની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ કર્યું. અંકલેશ્વર વસાહતની ટ્રાફિક સમસ્યાને ઉકેલવા અર્થે રાજ્ય સરકારના માર્ગદર્શન અને સહકારથી જીઆઈડીસી દ્વારા ટ્રાન્સપોર્ટ ઝોન, પાર્કિંગ ઝોન વિકસાવવાની કામગીરી હાથ ધરેલ છે, જે સાથે અન્ય આનુષંગિક સેવાઓ એટલે કે પેટ્રોલ પંપ, ગેરેજ, વિશ્રામગૃહ, વાણિજ્યિક પ્રવૃત્તિઓનું આયોજન અંગેની મુખ્યમંત્રીને સંબંધિત દ્વારા વિગતે જાણકારી આપવામાં આવી. આ ટ્રાન્સપોર્ટ ઝોન કુલ 510 જેટલા નાના મોટા વાહનોને પાર્કિંગની સુવિધા પૂરી પાડવા માટે સક્ષમ છે. ઉદ્યોગોના તૈયાર કાચા માલ સામાનના સંગ્રહ અર્થે 13 મીટર ઊંચાઈવાળા કુલ 3,125 ચોરસ મીટરના વેરહાઉસનું પણ નિર્માણ હાલ પ્રગતિમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જંબુસરને ભેટ 32.75 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. જંબુસરના નહાર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા પધાર્યા હતા. શ્રાવણ મહિનાના બીજા સોમવારે મુખ્યમંત્રીએ કાવિકંબોઈ સ્થિત પ્રાચીન સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પધારી પહેલીવાર શિવલિંગના દર્શન કર્યા હતા. તેમણે યજ્ઞમાં પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો. ત્યારબાદ મંદિર દર્શન માટે આવેલા ભક્તોને પોતાના હાથે પ્રસાદી પીરસી લોકોને ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે 32.75 કરોડ રૂપિયાની વિકાસની યોજનાઓની ભેટ જાહેર કરી. તેમણે 32.75 કરોડના ખર્ચે નિર્માણ થનારી ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. અંકલેશ્વર સીએમના આગમન પૂર્વે પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની કરી અટકાયત. અંકલેશ્વરમાં આજ રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તના અનેક કાર્યક્રમો થનાર છે, જે પૂર્વે પોલીસ દ્વારા અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાન શરીફ કનુગા સહિતના આગેવાનોની અટકાયત કરી તેઓને ગ્રામ્ય પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સમયે કોંગ્રેસના આગેવાનોએ પત્ર લખી સીએમ સાથે મુલાકાતનો સમય પણ માંગ્યો હતો. જો કે તે પૂર્વે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી લેવાતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકોના સળગતા પ્રશ્નો બાબતે સીએમને રજૂઆત કરવાની હતી, પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. જે કેન્દ્રથી માંડીને જ્યાં જ્યાં ભાજપનું રાજ્ય છે ત્યાં તાનાશાહી ચલાવે છે
તેવી સરકારે એમને વહેલી સવારથી ડિટેન કર્યા છે અને રૂરલ પોલીસ સ્ટેશનમાં અમને રાખ્યા છે. મારો આ સરકારને એ પ્રશ્ન છે કે તમને લોકહિતના પ્રશ્ન માટે નહીં તો શું તમારા શાસકો અને તમારા કાર્યકરોના ગજવા ભરાય એવા કાર્યક્રમો માટે અમારે તમને સૂચન આપવા આવવું પડશે કે શું, કે કમલમમાં જે ભાગ બટાઈ થાય છે એના માટે અમારે સૂચન આપવા આવવું પડશે તો તમે અમને સમય આપશો? લોક પ્રશ્ન અને લોકોના હિતના પ્રશ્નો માટે તમારી જવાબદારી બને છે અને તમે એ નિભાવવાથી પાછા હટો છો અને તમારાથી આજે જનતા ત્રસ્ત છે પણ તમારા જુલ્મી શાસનના હિસાબે કોઈ કંઈક બોલી શકતું નથી. એવી પરિસ્થિતિ આજે પૂરા રાજ્યમાં અને પૂરા રાષ્ટ્રમાં ઊભી થઈ છે. અંકલેશ્વર બોરભાઠા બેટ ગામ નજીક નર્મદા નદીમાં વૃદ્ધે મોતની છલાંગ લગાવતા સ્થાનિક યુવાનોએ જીવ બચાવ્યો. અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીક આવેલ નર્મદા નદી કિનારે એક વૃદ્ધે નદીમાં મોતની છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે ગામના યુવાનોએ વૃદ્ધને નદીમાં ઝંપલાવતા જોતા તેઓ દોડી આવ્યા હતા અને વૃદ્ધને નદીના પાણીમાંથી બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. હાલ નર્મદા નદીમાં જળસ્તર વધુ છે અને પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ત્યારે યુવાનોની સતર્કતાના કારણે તેમનો જીવ બચ્યો હતો. આ તરફ વૃદ્ધ પોતે જિંદગીથી કંટાળી ગયા હોય અને આત્મહત્યા કરવા ગયા હોવાનું જણાવ્યું હતું. ગ્રામજનો 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. વૃદ્ધને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરના કોસંબડી ગામના કાવડ યાત્રીઓએ ઝઘડિયામાંથી કાઠી નર્મદાના નીર ભરી જળાભિષેક કર્યો. અંકલેશ્વર કોસંબડી ગામ પાસે આવેલ સિદ્ધેશ્વર અને કલ્યાણેશ્વર મહાદેવ મંદિરથી કાવડ યાત્રીઓ નીકળ્યા હતા. ઝઘડિયા પાસે આવેલ મધી ઘાટ પર નર્મદા નદીના કિનારે પહોંચી નર્મદાની પૂજા કરી હતી. કાવડમાં જળ ભરી સિદ્ધેશ્વર અને કલ્યાણેશ્વર મહાદેવને અભિષેક કર્યો હતો. श्री सिद्धेश्वर महादेव मंदिर कोसंबड़ी आज सवेरे 4:30 बजे वहाँ से हम लोग कावड़ लेके निकले. कोसंबड़ी ग्राम विस्तार और जीआईडीसी के कई भक्त हमारे साथ जुड़े. यह परंपरा जब से मंदिर का निर्माण हुआ है 2002 से, तब से यह परंपरा निरंतर जारी है और समस्त शिव भक्तों का भरपूर योगदान और सहयोग मिलता है, जिसके कारण यह कार्यक्रम हर साल निरंतर बृहद से बृहद रूप धारण करते जा रहा है. आज कावड़िया जो हम लोग यहाँ आए हैं, बाइक रोड कार से आए हैं हम लोग, और 151 दीपों की माला मां नर्मदा जी को हमने यहाँ अर्पण किया. હાંસોટના પાંજરોલી ગામે અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણમાં દર્શનાર્થે ઉમટતા ભક્તો. હાંસોટના પાંજરોલી ગામની સીમા કીમ નદીના કાંઠે અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે. મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મિની કાશી તરીકેની ખ્યાતિ ધરાવે છે. નજીક આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલું ભરણું હાલમાં પણ હયાત છે. ત્યારે હાલમાં શ્રાવણ માસ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સટ છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે. પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિરની વ્યવસ્થા લગભગ 400 વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે. અમારા વરવા કહેતા હતા. પરંતુ તે સમયે અહીંયા એક આ હાંસોટ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું. પરંતુ અમારે કીમ નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થળાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું. અને પરંતુ આ ગંગેશ્વર મહાદેવના જે પરચાથી ભક્તોની આસ્થા વધેલી માટે આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે, દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે. ભરૂચ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનો પદવીદાન સમારંભ યોજાયો હતો. ભરૂચ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનો હોટલ લોર્ડ્સ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, હેમાલી રાણાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરાયો. સેફાલીબેન પંચાલને વર્ષ 2025-26 માટે ડિરેક્ટર, નૈનાબેન પટેલને આસિસ્ટન્ટ ડિરેક્ટર, નૈનાબેન ખુમારને ગ્રુપ લીડર તરીકે નિમાયા.
સાથે ટ્રસ્ટના લોકહિતના કાર્યોનું 5 વર્ષનું સર્વૈયું પ્રકાશિત કરતા બુકલેટનું વિમોચન કરાયું. પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામીએ આભાર માન્યો. સાથે ભરૂચના મીડિયાકર્મીઓને પણ ભેટ આપી સન્માનિત કરાયા. સંસ્થાના પદવીદાન સમારંભમાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજે ઇન્સ્ટોલેશન સેરેમનીનો કાર્યક્રમ યોજાઈ ગયો છે. ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમમાં 3 બહેનો જે આ વર્ષે વધુ સમય આપીને આ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે કામ કરવા માટે જોડાયા છે, જેમની સોગંદવિધિ થઈ છે. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ જિલ્લામાં ખૂબ સુંદર સેવાકીય કામો કરે છે. ભરૂચમાં એક તરુણને 4 લબ્બર મુછિયાઓએ ઘેરી લાકડીના સપાટા માર્યાના વાયરલ વિડીયોની પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચમાં ભૃગુરુસી બ્રિજ નીચે એક યુવાનને અન્ય યુવાન લાકડીના સપાટા મારી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જાહેરમાં જ 4 લબ્બર મુછિયા યુવાનોની હિંસક પ્રવૃત્તિથી વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. યુવાનને કેમ મારવામાં આવી રહ્યો છે તેની પુષ્ટિ હજી થઈ નથી. જો કે ઘટનાને પગલે પોલીસે વાયરલ વિડીયોના આધારે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવે તેવી શક્યતાઓ વર્તાય છે. ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર સ્કૂલમાં કિશોર કુમારની 96મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. લેજેન્ડરી ગાયક કિશોર કુમારની 96મી વર્ષગાંઠ નિમિત્તે ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર શાળામાં ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો. વડોદરાના ગ્રુપ દ્વારા કિશોર કુમારના સદાબહાર ગીતો રજૂ કરાયા હતા. બાળકો, શિક્ષકો, સ્ટાફ સહિત શાળા પરિવારે મન ભરીને કાર્યક્રમને માણ્યો હતો. સાથે કેક કટિંગ કરી કિશોર કુમારનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આજ રોજ અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની શાળામાં બરોડાથી પ્રકાશ કુમાર એન્ડ ગ્રુપ દ્વારા અમારી શાળાની અંદર કિશોર કુમારજીની 96મી જન્મ જયંતિ નિમિત્તે એક સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે. કિશોર કુમારજીની સ્મરણાંજલિમાં એમની યાદગીરીની અંદર એમના જે જૂના ગીતો છે સાથે સાથે વિદ્યાર્થી લક્ષી ગીતોને પણ ધ્યાનમાં રાખીને એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે અમારું મંડળ જે છે અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા આ ગ્રુપનો આવકારીએ છે. ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે મોહમ્મદ રફીને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ કેજે ચોકસી લાઇબ્રેરીમાં મોહમ્મદ રફીને શ્રદ્ધાંજલિ આપતા સંગીત કાર્યક્રમમાં મુંબઈના સુર સંગમ ગ્રુપ દ્વારા સંગીત પીરસાયું હતું. મોહમ્મદ રફીને શ્રદ્ધાંજલિ આપતા તુમ મુझे यूं ભૂલા ન પાઓગે કાર્યક્રમ કે રોક સંગીતમાં 25 ગીતકારોએ ભાગ લીધો હતો. મોહમ્મદ રફીના એકથી એક ચઢિયાતા ગીતો રજૂ કરાયા હતા. એમનું ટાઇટલ ખૂબ સરસ છે કે તુમ મુझे यूं ભૂલા ન પાઓગે જબ કભી ભી સુનોગે ગીત મેરે સંગ સંગ તુમ ભી ગુનગુનાઓગે. ખૂબ સુંદર આ ટાઇટલ છે આજના કાર્યક્રમનું. અને એમનો સૌપ્રથમ ભરૂચમાં જ્યારે કાર્યક્રમ છે તો હું માં સરસ્વતીને એવી પ્રાર્થના કરું કે અહીંયા જેટલા પણ કલાકારો અહીંયા જે પણ એમની કલા પીરસવાના છે એમને ભગવતી આશીર્વાદ આપે અને ખૂબ સારું તેઓ નામના મેળવે એવી પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું. ભરૂચ આરસીસી દ્વારા ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી કરાઈ. જાડેશ્વર સાઈ મંદિર સ્થિત રોટરી કોમ્યુનિટી ક્રોપ્સની લાઇબ્રેરી ખાતે ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી થઈ હતી. આરસીસી સભ્યોએ એકમેકને ફ્રેન્ડશિપ બેલ્ટ પહેરાવી ઉત્સાહપૂર્વક મિત્રતા દિવસ ઉજવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આરસીસી સભ્યો જોડાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અમેરિકાના ટેરિફ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં તમામ સમસ્યાઓનું હલ. ભરૂચ દેશના કેમિકલ ક્લસ્ટર તરીકે ખ્યાતિમય. અંકલેશ્વરમાં બોલ્યા સીએમ. ભરૂચ જિલ્લામાં ₹637.90 કરોડના વિકાસના 34 કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત. સુરત રિજનલમાં ગ્રોથ હબ પરિયોજનામાં ભરૂચ જિલ્લાનો સમાવેશ. ગુજરાતની એસજીએસટી આવક 15%ના ગ્રોથ સાથે ₹10,381 કરોડ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંકલેશ્વરમાં નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગરની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું. 50,000 ચોરસ મીટરમાં 32 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા ટ્રાન્સપોર્ટ ઝોનની કામગીરી નિહાળી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર.
નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.